તો તાપી જિલ્લામાં વહેલી સવારે ધુમ્મસની ચાદર પથરાઈ। સમગ્ર જિલ્લામાં વહેલી સવારથી ગાઢ ધુમ્મસ તાપી જિલ્લામાં જોવા મળ્યું। હાઈવે પર ઝીરો વિઝિબિલિટીથી વાહન ચાલકો પરેશાન થયા। ધુમ્મસભર્યા વાતાવરણ વચ્ચે ઠંડીમાં પણ વધારો નોંધાયો। નવસારી અને તાપી બંને જગ્યાએ ધુમ્મસભર્યું વાતાવરણ। તાપી જિલ્લામાં હાઈવે ઉપર ખૂબ જ ધુમ્મસ જોવા મળ્યો। અમુક ફૂટ દૂરનું અંતર પણ ના દેખાય એ રીતે ગાઢ ધુમ્મસ હાઈવે ઉપર જોવા મળ્યો। હાઈવે ઉપરની વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકો વાહનોની હેડલાઇટ ચાલુ રાખીને વાહનો હંકારવા માટે મજબૂર બન્યા। તો તાપી જિલ્લામાં વહેલી સવારે ધુમ્મસની ચાદર પથરાઈ। સમગ્ર જિલ્લામાં વહેલી સવારથી ગાઢ ધુમ્મસ તાપી જિલ્લામાં જોવા મળ્યું। હાઈવે પર ઝીરો વિઝિબિલિટીથી વાહન ચાલકો પરેશાન થયા। ધુમ્મસભર્યા વાતાવરણ વચ્ચે ઠંડીમાં પણ વધારો નોંધાયો। નવસારી અને તાપી બંને જગ્યાએ ધુમ્મસભર્યું વાતાવરણ। તાપી જિલ્લામાં હાઈવે ઉપર ખૂબ જ ધુમ્મસ જોવા મળ્યો। અમુક ફૂટ દૂરનું અંતર પણ ના દેખાય એ રીતે ગાઢ ધુમ્મસ હાઈવે ઉપર જોવા મળ્યો। હાઈવે ઉપરની વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકો વાહનોની હેડલાઇટ ચાલુ રાખીને વાહનો હંકારવા માટે મજબૂર બન્યા।